સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટિ બ્રહ્માંડાધિપતિ સર્વ નિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેય કુરવીટ લઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો તેમજ કથાવિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા, એમાંય ગત સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ એ માક્ષર માસને વિશે ભાગવતની કથા સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી છે. માક્ષર મહિનાની અંદર ભાગવતની કથા કરવા માટે મુહૂર્ત જોયું. પ્રાગજી પુરાણી મયારામ ભટ્ટાદિક વિપ્રોએ મુહૂર્ત જોયું. મહારાજ, આવતીકાલનો જ મુહૂર્ત સારો છે. બહુ સરસ. આવતીકાલે એ ભાગવતની કથાનો પ્રારંભ થાય એ પહેલા સ્વામિનારાયણ ભગવાન એ જ દિવસે માક્ષર સુદ છઠ 1877 એ દિવસે મહારાજ જે બીજે દિવસે કથા પ્રારંભ થનાર છે એ કથાનો ભાગવતનો મહિમા કયો. ભાગવતનો મહિમા કયો એટલે તરત જ દાદા ખાચરે પૂછ્યું, પ્રભુ, આ ભાગવતની કથા સાંભળવાનો કોઈ વિધિ સાવધાની કે રાખવાનું એવું કે ખરું કે કેમ? એટલે મહારાજે કેવી રીતે કથા શ્રવણ કરવી એનો વિધિ, એમાં પણ એ સભામાં કેવી રીતે બેસવું, કેવી રીતે પૂજન કરવું, વક્તા કેવો હોવો જોઈએ, વક્તાએ શું સાવધાની રાખવી, વક્તાના લક્ષણો કેવા હોય, એની વાત કરી. અને હવે સ્વામિનારાયણ ભગવાન કોની આગળ કથા કરવી, કોની આગળ કથા કરવી, એ પણ ભક્તો બીજ બળવાન છે, શ્રેષ્ઠ છે, પણ ખારા પાટમાં વાવીએ તો એ ન ઉગે. એ ન્યાય. કથા કોની આગળ કેવી? તો મહારાજ કે છે, યે ધૂર્તા યે ચ દુર્વૃતા યે ચાન્ય વિજિગીષવઃ તેષાં કુટિલ વૃત્તિનાં અગ્રે નૈવ વદેત કથાં ન દૂર્જન સમાકીર્ણે ન શૂદ્રશ્ચાપદાકુલે દેશે ન દ્યુત સદને વદેત પુણ્ય કથાં સુધી. મહારાજે ચોખવટ કરતા કીધું કે જે મનુષ્યો બીજાને છેતરનારા હોય, ધૂર્ત, પછી દુરાચારી હોય, પછી એક શાસ્ત્રોમાં કથાના શબ્દો દ્વારા કથાનો જે જ્ઞાનનો પ્રયોગ એ અન્યને દબાવવા માટે જે કરતા હોય, કુટિલ વર્તનવાળા હોય, એવા માણસ આગળ ક્યારેય પણ કથા કરવી નહીં. છેતરનારા ધૂર્તજનો, એની આગળ જ્યારે કથા કરવામાં આવે એટલે કે કુપાત્રને જ્ઞાન આપવાથી શું થાય? તો એનો દુરુપયોગ થાય. દુરુપયોગ ભાગવતનો થઈ શકે તો કે હા,
ભાગવત એ જ શાસ્ત્ર હોય, પણ એ દુષ્ટ સ્વભાવના લોકો હોય તો એ શાસ્ત્રનો પ્રયોગ પોતાનો પેટનો ખાડો કે પોતાના નિજી સ્વાર્થની પૂર્તિ માટે કરે. એ વાંદરાના હાથમાં તલવાર આપી હોય અને કામ સોંપ્યું હોય, એના જેવું થાય કે રાજાના ઉપર એક પણ માખી ન બેસે એની સાવધાની રાખવાની. ને આવી તલવારથી માખી ઉડાડે અને બરાબર મુખ ઉપર બેઠી હોય, ગળા ઉપર માખી બેઠી હોય અને એ ઉડાડવામાં પછી આમ ઘા મારે તો માણસ વયો જાય. એમ દુર્જન લોકો છે એ શાસ્ત્ર મોક્ષને માટે છે, પણ એ શાસ્ત્રના શબ્દનો ઓથ એ વિકૃત ભાવમાં કરે. એટલા માટે મહારાજ કહે છે કે મનુષ્યોને છેતરનારા ધૂર્ત જનો હોય. હવે મનુષ્યને છેતરનારા ધૂર્તજનો એટલે એવી વાતોમાં માણસને બનાવી શકે કે તમે કથા નથી સાંભળી, મહિમા બતાવી મહિમાના ઓથે પોતાના સ્વાર્થનું પોષણ કરતા હોય. પછી દુરાચારી હોય, કથા સાંભળ્યા પછી જ્ઞાન દ્વારા બીજાને જીતીને દબાવી દેવાની વૃત્તિ હોય, એનું એ ભાગવત છે, એનું એ ભાગવત છે. પણ એ હવે જ્યારે એ દુર્જનના હાથમાં આવે તો એ ભાગવત થકી હૈયામાં ભક્તિ ઉદય થવાના બદલે માણસ ગેરમાર્ગે દોરાઈ જાય. માણસ ગેરમાર્ગે દોરાઈ જાય. એટલા માટે એવા માણસની આગળ ક્યારેય પણ કથા કરવી નહીં. વળી મહારાજ આગળ કીધું, બુદ્ધિમાન એવા વક્તાએ દુર્જનોથી ઘેરાયેલા પ્રદેશમાં પણ એ પવિત્ર ભાગવત કથા ત્યાંય ન કરાય જે જગ્યાએ દુર્જનોનો વસવાટ હોય. હલકા સ્વભાવના લોકો જ્યાં રહેતા હોય એવા પ્રદેશમાં કે જે જગ્યાએ જુગાર આદિ રમાતું હોય એવી જગ્યાએ પણ કથા કરવી નહીં, કથા સંભળાવવી નહીં. ઘણીક વખત છે તો અમૃત, પણ એ મૃતિકાના પાત્રમાં પીરસવામાં આવે તો અમૃતના ગુણધર્મો બદલાઈ જાય. ચર્મ પાત્રની અંદર પીરસવામાં આવે તો એના ગુણધર્મો બદલાઈ જાય, અમૃત હોવા છતાં પણ. એમ પ્રદેશની અસર પણ ઘણી બધી જોવા મળે. ભૂમિના ગુણો પણ ઘણા બધા જોવા મળે. નિષ્કુળાનંદ સ્વામીએ એ પ્રસંગ નોંધ્યો, એવું બન્યું હશે એ તો એ મોટા જાણે, પણ માનવને એક જીવનનો બોધ આપવા માટે પ્રસંગ બહુ મર્મનો છે. જ્યારે લંકા ઉપર વિજય મેળવ્યા પછી વિભીષણને ભગવાનને લંકાના અધિપતિ તરીકે ઘોષિત તો અગાઉથી જ કરી દીધેલા. લંકાની ગાદી ઉપર વિભીષણને પદારૂઢ થવાનું હતું. તો એ પૂર્વે વિભીષણ એક યાચના કરી કે પ્રભુ આ ગાદી ઉપર પ્રથમ આપ બિરાજમાન થાઓ અને પછી એ પ્રસાદીભૂત ગાદી ઉપર બેસી અને આપનો દાસ બનીને આ લંકાનું શાસન ચલાવીશ. ભગવાને ના પાડી. એટલે ભગવાનના જ અંગભૂત કહી શકાય એવા લક્ષ્મણજીને આગ્રહ કર્યો. લક્ષ્મણજીને એમ થયું કે બહુ આગ્રહ કરે છે તો ચાલો. તો એ ગાદી ઉપર બેસવા માત્રથી લક્ષ્મણજીના વિચારોમાં પરિવર્તન જોવા મળ્યું. તો ભૂમિગત દોષો પણ હોય, એટલા માટે કીધું કે જે જગ્યાએ આવા દુર્જનોથી ઘેરાયેલો પ્રદેશ હોય એવી જગ્યાએ ખડ સ્વભાવના કે દુર્જન સ્વભાવના, હલકા સ્વભાવના લોકો વધારે રહેતા હોય એ જગ્યાએ કથા એ ખારા પાટમાં બીજ વાવ્યા બરાબર છે.
પેલી અક્ષરાનંદ સ્વામીની વાતોમાં પ્રસંગ, એક રમૂજ પ્રસંગ લખ્યો છે સ્વામીએ. એક વક્તા એવી રામાયણની અદ્ભુત કથા કરે અને બા વિભોર થઈને આમ મજા પડી જાય. રામાયણની ચોપાઈઓ લલકારે, દુહા છંદ લલકારે, મજા પડી જાય. પણ આખી કથા પૂરી થઈ ગઈ ત્યારે સભામાંથી એક વ્યક્તિ આવીને પૂછ્યું કે વક્તા, તમે એક વસ્તુ ભૂલી ગયા. શું? પેલું હરણની સીતા થઈ કે સીતાનું હરણ થયું, એ મને સમજણ ના પડી. આવે ને કથા કે સીતાનું હરણ કરી ગયા રાવણ, એટલે હવે એના મનમાં હરણ તો ઓલું હરણ્યું જ ચાલતું હતું. સીતાનું હરણ થયું પછી પાછી હરણમાંથી સીતા થયા કે નહીં, એ વાત તો તમે કીધી જ નહીં કથામાં. સીતાનું હરણ થયું એ તમે કીધું, પણ સીતામાંથી હરણ પછી તો પછી રામચંદ્રજીનું બધું કેમ ચાલ્યું? બધું આ લવકુશનો જન્મ ને આ તમે સીધી વાત ટપાવી દીધી. હવે આવા જ્યાં લોકો હોય ત્યાં કથા કરવાનો કોઈ મતલબ રહેતો નથી. કથાનો કોઈ મતલબ નથી રહેતો. અને એ જ રીતે આગળના શ્લોકમાં જેમ કીધું કે કોઈને છેતરનારા હોય, કોઈને છેતરનારા હોય. આપણે પેલો પ્રસંગ ઘણી વખત કીધો છે કે સ્વાદમાં આસક્ત માણસ હોય તો એ શાસ્ત્રમાંથી પણ પોતાને મેળ ખાતો હોય ને એવો જુગાડ ગોતી લીધો હોય. હવે જો સ્વામિનારાયણ ભગવાને કીધું છે કે પોતાને વાલી વસ્તુ હોય એ ભગવાનને અર્પણ કરવી, પછી પ્રસાદ તો લેવાય કે નહીં? પ્રસાદ લેવાય, એમાં કાંઈ દોષ નથી. એટલે ઠાકુર થાલા પંડ પાલાની વૃત્તિ આવી જાય. એક ભાઈ તો બરાબર આમ ગળા સુધી ગુલાબજાંબુ ઠોઈ ઠોઈને ભરીને જમ્યા, પણ પાછું કેવું કે પીરેસવા આવે, 25-30 જમી ગયેલા, પીરેસવા આવે તો આમ સાવ મોઢું પડી ગયું હોય, 4 દિવસનો હોય ભૂખ્યો, ને કોઈ કે માર માર્યો હોય ને જોરે જોરે જમતો ને તાવ આવ્યો ને એવું લાગે આપણને. પણ જેવો પેલો ભાઈ પીરસીને જાય ને એટલે પેલી ગુલાબજાંબુ પર બગડાટી બોલાવે, પીરેસવા મૂકો પાંચ મૂકો. આપણે એમ થાય કે શું હશે એમ. બાજુવાળાને પ્રશ્ન થઈ ગયો કે આટલું બધું આમ કંઈ ફેરફાર કે શું, કંઈક વિચિત્ર લાગે છે આ તો એમ. એટલે તરત જ જ્યારે પૂછ્યું કે તમારે આમ કંઈ સમજણ ન પડી આ બધું, તો કે અક્કલ છે કે નહીં? આ જુએ છે મને, હું કોણ છું? સત્સંગી છું. હા, એ તો લાગે છે. તો કે સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી છે અમારા ભક્તને સારા પંચવિષય પ્રાપ્ત થાય ત્યારે ઉદાસ થકા ભોગવવાના. લે, હવે 25-30 ઉલાડી જાય ને ઉદાસ ન કહેવાય. એટલે માણસ પોતાના સ્વભાવ પોષવા માટે શાસ્ત્રના શબ્દનો ઓથ લેતો હોય ઘણી વખત. તો એટલા એવી રીતે પોતાના સ્વભાવ કે મહારાજ કહે છે કે મનુષ્યોને છેતરનારા ધૂર્તજનો, કારણ કે એ શાસ્ત્રનો પ્રયોગ પણ આત્મકલ્યાણ માટે કરવાના બદલે લોકોને છેતરવા માટે કરવાના છે. એટલે દુષ્ટ સ્વભાવના લોકોના હાથમાં એ ભાગવત રૂપી અમૃત આવે તો એનો દુરુપયોગ થવાનો છે. એટલા માટે એને કથા ન કરી. તો કરવી ક્યાં? કોને સંભળાવી? આટલા નિષેધ કર્યા પછી મહારાજે કીધું જે જગ્યાએ સદાચાર નિષ્ઠ પુરુષો જે ગામમાં રહેતા હોય, અથવા તો કોઈ પુણ્યક્ષેત્ર હોય, કોઈ મંદિર હોય, પછી ગંગા આદિક નદીઓનો કિનારો હોય, કે પવિત્ર ઘર કે ભોજનશાળા, આ જે સ્થાનો છે એ જગ્યાએ કથા કરી શકાય. કોને સંભળાવવી? કોને સંભળાવવી? તો એમાં પણ મહારાજ કીધું કે જે શ્રોતા શ્રદ્ધા ને ભક્તિથી યુક્ત હોય, કથા સમયે અન્ય કાર્ય કરવાની લાલસાનો ત્યાગ કરી મુમુક્ષુતા અને વાણી જેની નિયમમાં હોય, અંદર અને બહાર પવિત્રતા જાળવવાની વૃત્તિ હોય અને સ્થિર મને કથા સાંભળતા હોય એવા શ્રોતાની આગળ એ કથા કરવાથી પુણ્યના ભાગીદાર થવાય. એવા શ્રોતાની આગળ કથા કરવાથી. આમ તો એવું છે
શ્રોતાના આધારે વક્તાની પ્રસ્તુતિ હોય છે. ઘણીક વખત ઈચ્છે પણ અમે શ્રોતા એવા જિજ્ઞાસુ કે પીપાસુ ન હોય ને તો રસ ન આવે. અને આ અગ્નિ પરીક્ષા તો અમારી સંતોની વિદેશમાં થાય. કારણ કે પરિવારમાંથી કોઈ સ્વજન વિદાય થયું એટલે પેલું લોકાચાર થઈ ગયું કથા કરવાની. હવે કથા કરવાની કીધું હોય એટલે પછી હવે એ છોકરાઓને ગુજરાતી ના આવડતી હોય, વક્તાને ઇંગ્લિશ ના આવડતી હોય. અને બીજું કે છોકરાઓ હોય એને સત્સંગમાં એવો કોઈ રસ ન રહ્યો હોય, એને પશ્ચિમી વાતાવરણનો બરાબર આમ દાગ લાગી ચૂક્યો હોય, માહોલમાં સત્સંગનો માહોલ ન હોય એટલે એને કંઈ ગમ પણ ન પડે, એમાં રસ પણ ન હોય. અને એ બધાની આગળ કથા કરવાનો પ્રસંગ આવે ને ત્યારે વક્તા તો એને એમ લાગે કે હું તો આકાશની સામે બેસી અને હું કથા કરું છું. એમાંય સોમથી શુક્ર એ 5 દિવસ તો અન્ય શ્રોતાઓ પણ મર્યાદિત હોય, વડીલો હોય જે વર્ષોથી સત્સંગમાં રંગાયેલા હોય, ઘડાયેલા હોય, એ શરીરની થોડી અવસ્થાના યોગે ખુરશી ઉપર એટલે દૂર બેઠા હોય, સાઈડમાં હોય. અને આગળ તો યજમાન નહીં. યજમાનને તો મંદિરને સત્સંગની એક સહજ ટેવ ન પડી હોવાના કારણે પલોઠીએ ન વળતી હોય, આમ બેઠા હોય બધા. અને એમાંય વક્તા જ્યારે કથા સંભળાવતા હોય એક શબ્દ એને સમજાતો ન હોય. અને પછી જે વક્તાની એટલે અહીં કરીને મહારાજ કહે છે કે એ કથા સંભળાવવા કોને સંભળાવવાથી કથા યદ્યપી લાભપ્રદ છે, પણ યજમાન એટલે કે શ્રોતાને પણ હિતકર બને અને શ્રોતાના યોગે કરીને પાછું વક્તાને પણ બમણો લાભ આપે. તો એ શ્રોતા કેવો હોય એની વાત મહારાજ એ કરે. એ શ્રોતા કેવો હોય પછી વળી કીધું કે જ્યારે કથા સાંભળવા માટે શ્રોતા આવે ને ત્યારે શ્રોતા પૂર્ણ મુમુક્ષુતા. હવે મુમુક્ષુતા ન હોય ને, સમર્પણ ભાવ ન હોય તો શારીરિક રીતે આપણે ત્યાં બેસીએ, આપણે કથામાં બેસીએ પણ કથા આપણામાં ન બેસે. કથાને આપણામાં સ્થિર કરવા માટે જગ્યા તો હોવી જોઈએ ને. અને સમર્પણ ભાવ છે, નમ્ર દાસત્વ ભાવ છે, એ શું તો કે હૃદયરૂપી ઓરડાને ખાલી કરી અને દાસ ભાવે જ્યારે જાય ત્યારે ઓરડો ખાલી છે તો શાસ્ત્રોના શબ્દો એ હૃદયરૂપી ઓરડામાં સંચવાય. પણ જ્યારે પોતે લબાલબ વિષયથી ભર્યો હોય કે એમ માની બેઠો હોય કે મને જે જ્ઞાન છે આ તો કથા સાંભળી જ છે, હવે એમાં શું નવું કહેવાના છે, તો એ લબાલબ ભર્યો છે. હવે શબ્દોને એ કથા એનું પાત્ર ખાલી હોય તો અંદર જાય ને, એટલે કથામાં એ બેઠો હોય પણ કથા એમનામાં ન બે. એટલા માટે મહારાજે કીધું કે જ્યારે કથામાં જઈએ ત્યારે શું કરવાનું. પુરાણમ યે તુ સંપૂજ્ય ગંધાદૈર્નમનેન વા શૃણવંતી ચ કથાં ભક્ત્યા દરિદ્રાસ્યુર્નરાસ્તુ તે. હવે જ્યારે કથા સાંભળવા જાય, જે વ્યક્તિ કથા સાંભળવા ગયો હોય અને એમાં પણ ચંદન પુષ્પાદિક ઉપચાર વડે કે નમસ્કાર વડે પુરાણીનું વક્તાનું પૂજન નથી કરતો, એને આદર નથી કરતો, તો શું થાય તો કે બીજા જન્મમાં ગરીબી દરિદ્ર થાય છે એવું કીધું. અને કથા વંચાતી હોય એ સમય દરમિયાન કથાને પડતી મૂકી અને બેધ્યાન થઈને બીજી જગ્યાએ ચાલ્યો જાય તો પછી શું થાય તો ભગવાને એને આપેલી જે સંપત્તિ છે, ભગવાન એમ જાણે કે આને મારામાં એની રુચિ નથી, તો ભગવાન પણ એના તરફથી મુખ પાછું વાળી લેતા હોય છે. એટલે એના ધન સમૃદ્ધિના યોગ હોય છે ધીમે ધીમે હટવા લાગે છે. પછી માથા ઉપર પાઘડી બાંધીને કથા ન સાંભળવી, પાન સુપારી આદિ ચાવતા ચાવતા પણ કથા ન સાંભળવી,
તંબાકુ, ભાંગ, ગાંજો આદિ કેફ કરનાર દ્રવ્યોનું સેવન કરતા કરતા કથા ન સાંભળવી. હા, અહીંયા તો ઘણી વખત એવું હોય કે કથામાં તો ઓછું જોવા મળે, પણ લોકમાં જોવા મળતું હોય. એટલે રાત્રિ ભજનના કાર્યક્રમ હોય ને, બરાબર દબાવીને આવ્યા હો. હા, બરાબર દબાવીને આવ્યા હોય. ઘણી જગ્યાએ વક્તાને પણ સુરતન ત્યારે ચડે કે એને વળી થોડીક પડીકી માવો ખાધો હોય તો મહારાજ કે કથા સાંભળવા માટે શ્રોતાએ શું શું સાવધાની રાખવાની છે. માથા ઉપર પાઘડી છે ને, એ પાઘડી એક મોભો છે. તો ભગવાનની આગળ જઈએ ત્યારે આપણા બધા મોભા એક બાજુ મૂકી કથામાં જઈએ ત્યારે દાસ ભાવે જવાનું હોય. અને આમ તો એવું છે, ઘણી જગ્યાએ એવું બનતું હોય, અત્યારે તો એવું કલ્ચર વધી ગયું, વીઆઈપી કલ્ચર, કે દર્શન કરવા જઈએ તો અમને વીઆઈપી ટ્રીટમેન્ટ ખપશે એમ, એટલે કે ફટાફટ. હવે એટલા માટે આમ તો એવું છે, ચપ્પલ નથી ઉતારવાના, બધો અહંકારને પોટલા પગથિયે મૂકીને પછી અંદર જવાનું, ખાલી થઈને અંદર જવાનું હોય છે. પણ એ બધા એ પોતાના દુનિયાના લેબલ, કોઈ અધિકારીઓ દર્શન કરવા આવ્યા હોય તો એ પોતાની દુનિયાવી મોટપની સાથે ભગવાન આગળ, ભગવાન આગળ આપણી મોટપ શું, એક રજમાઈ ના આવે. પણ આજે કથામાં પણ એ જ રીતે વિવેક છે. તો મસ્તક ઉપર પાઘડી એ મોભો, તો કે એવા મોભા, લૌકિક મોભાઓને છોડી કેવળ પરમાર્થિક પ્રાપ્તિ માટે જ્યારે કથા સાંભળવા બેઠા હોઈએ તો એના માટે માથા ઉપરથી પાઘડી છોડી નાખવાની, બાંધેલી ન રાખવી. પાન સોપારી ચાવતા ચાવતા, પાન સોપારી એ કેવું છે, તો કે આપણે જે કથા સાંભળીએ છીએ એનામાં રસ નથી, સમય એટલે આપણું નીકળે, પાન મસાલા ચાવતા ચાવતા કથા સાંભળતા હોય, ના, એમ નહીં. પછી શ્રોતાઓ છે એ વક્તાથી ઊંચા આસન ઉપર ન બેસવું. હવે બાલટી નળની ઉપર હોય તો પાણી ન ભરાય, એ નળની નીચે હોય ને તો પાણી ભરાય. સમજ્યા કે નહીં? પાણી ભરવું છે આપણને, પણ એ નળથી ઉપર રાખીએ તો આખો દિવસ નળ ચાલુ હોય, વાલ ચાલુ હોય, તો એ એક ટીપુએ પાણી એમાં આવવાનું નથી. હા, પણ એ જ બાલટી નીચે હોય ને ટીપું ટીપું પડતું હોય ને તોય ભરાય. એમ એક સમ્યક ભાવ કે મુમુક્ષુતા સમર્પણનું સૂચવે છે. આ કે ઊંચું આસન ન હોવું જોઈએ, સમર્પણનું પ્રતીક છે. સમર્પણના ઇન્ડિકેટરોમાંનું એક ઇન્ડિકેટર ત્યાં કને પણ સમર્પણ ભાવ પ્રદર્શિત થતો હોય છે. બીજું કે વક્તાના સરખા આસન ઉપર પણ બેસવું નહીં, એટલે સમોવડિયા ગણાય સરખું આસન. ત્રીજી વસ્તુ, પગ લાંબા કરીને કે પગ ઉપર પગ ચડાવીને કે વીરાસન કે વસ્ત્ર કરીને ઢીચળ બાંધીને પણ ક્યારેય બેસવું નહીં. કથા સાંભળવા ગયા હોય ત્યારે સૂતા સૂતા પણ, શારીરિક અવસ્થા એવી હોય તો વાત જુદી છે, પણ એ સિવાય સૂતા સૂતા પણ કથા સાંભળવી નહીં. પછી તમે ઘરે હો, બેઠા હોઈએ અને કથા સાંભળતો, એ વસ્તુ અલગ થઈ ગઈ, પણ જે મંડપની અંદર એક વિધિવત કથાનો ક્રમ હોય ત્યાંની વિવેકની વાત છે. પછી ઘણીક વખત મહારાજ કહે છે કે જે પુરુષો હવે જગતમાંથી છૂટવાના બદલે ભગવાનમાં પ્રેમ સાધવાને બદલે હવે શું કરે, તો કે બેનોના મુખ સામું જોતા જોતા કથામાં રહ પડે. તો પછી પંચ વિષય છૂટવાના બદલે, એટલે કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. જ્યાં આવી કથા થતી હોય, તીર્થ સ્થાન હોય ને, તીર્થ સ્થાનની અંદર પણ એ કોઈ સ્ત્રીઓ હોય, પુરુષના મુખ જોતા જોતા કામ શું કરે ભાઈ, તો શું ચાલી રહ્યું છે, સ્ત્રીઓનું મુખ જોતા જોતા કથા કરે,
સાંભળે. અને એ જ રીતે પુરુષ હોય સ્ત્રી ને સ્ત્રી હોય એ પુરુષ, તો એની ગતિ બગડે છે. અહીંયા તો ત્યાં સુધી કીધું મહારાજ કે કથા વંચાતી હોય ત્યારે એકબીજા સાથે પરસ્પર વાતો પણ ન કરવી. એ વાતો કરીએ છીએ ત્યારે શાસ્ત્રનો અનાદર થાય છે. જેમ કોઈ પાર્લામેન્ટ હાઉસમાં આપણે ગયા હોઈએ અને કોઈ રાષ્ટ્રપતિ કે પ્રેસિડેન્ટ આવવાના હોય ને આપણે આપણી વાતોમાં વળગ્યા હોઈએ, એનો મતલબ એ થયો કે આપણે રાષ્ટ્રપતિ સાથે કોઈ લેવા દેવા નથી, એની આપણે એ કાંઈ શું એની અસર તો કાલનો છે. તો એની આપણે નિમ્ન માનીએ છીએ, એટલે આપણે આપણી વાતોમાં હજુ વળગ્યા છીએ. એટલે જો કથા વંચાતી હોય એ દરમિયાન ગ્રામ્ય વાર્તા કે અરસપરસ વાતોમાં જો પ્રવૃત્ત હોઈએ તો એ અયોગ્ય છે. અને એના માટે અહીંયા શબ્દ પ્રયોગ કર્યો છે કે એનો જે સ્વભાવ છે ને, સ્વભાવ છે, જે જગ્યાએ અમૃતનો વેપાર ચાલુ હોય, હા, એક બાજુ સૂર્યકાંત મણિ, ચંદ્રકાંત મણિને બધા એ સ્વયંતક મણીને આવા બધા મણીઓની દુકાન હોય અને એ સહજમાં મળતું હોય, અને બીજી બાજુ એ કાંકરા મળતા હોય, તો એ મણીને છોડી અને કોઈ કાંકરાનો સોદો કરતો હોય તો એને કેવો કહેવાય? ગધેડા જેવો મૂર્ખ કહેવાય. તો અહીંયા એવું કીધું કે આવી ભગવત કથા થતી હોય જ્યાં અમૃત પીરસાતું હોય કે એ અમૃત પીને જીવ એ કાળ માયાના ચક્રમાંથી છૂટી અને અમર થઈ જાય, ભગવાનના ચરણનો શાશ્વત ભોગતા બની જાય. અને એ સમયે અમૃતને છોડી અને જે કોલસા ચાવતો હોય તો એને કેવો કહેવાય? એટલે વળી આગળ કહે છે કે જે પુરુષો ઘણીક વખત ઘણાને ટેવ હોય, આ તો વક્તાને બોલતી બંધ કરી દીધી, તો જે પુરુષ વક્તા સાથે વાદ કરવાનો દુરાગ્રહ રાખે છે એ પણ આગળના જન્મોમાં ટૂંકમાં એ વિના પ્રયોજને કે પ્રયોજનથી પણ ઈરાદાપૂર્વક વક્તાને નિમ્ન બતાવવા માટે ઈરાદાપૂર્વક જે આ કાર્ય કરે છે તો એ સ્વભાવ છે મૂર્ખામીનું કાર્ય છે, એવું કીધું છે. પછી કેટલાક અક્કડ સ્વભાવના માણસો હોય, તો એ સઠ વૃત્તિના માણસો, અક્કડ વિચિત્ર સ્વભાવના માણસો હોય, ચાલતી કથામાં વચ્ચે વિઘ્ન કરે, તો એ પુરુષો પણ અવગતિને પામે છે. પછી જે મનુષ્યો અહીં કને કહે છે પુરાણી એટલે કથા કરનાર વક્તાની નિંદા કરે છે, તો એનો મતલબ શું થયો? તો વક્તાની જ કેવળ નિંદા નથી, પણ પાપનો નાશ કરનારી કથાની નિંદા. બે વસ્તુ નિંદામાં આવે, એક વક્તાની નિંદા અને કથાની નિંદા. તો એનું પણ અધપતન થાય છે. અહીંયા લખ્યું છે અધપતનના કે એ 100 જન્મ સુધી કૂતરાના જન્મ મળે, એવું લખ્યું છે. મહારાજ એવું કહે છે. એટલે કહેવાનો ભાવ એવો છે કે 100 જન્મ કૂતરાના એટલે શું? તો કે આવા પ્રકારની ટેવ હોય ને, આવા પ્રકારની ટેવ હોય એ મનને તમને ક્યાંય જગતમાં ભટકાવી દે છે. 100 જન્મ લેતા પાર આવે નહીં. પછી વિનયપૂર્વક, આદરપૂર્વક વક્તાને જેમ સુખ થાય તેમ સમય અને સાવધાનીમાં વર્તી કરવાનું. શું? તો કે વક્તાના શરીર પર તેલ મર્દન કરીને સ્નાન કરાવવું, પવિત્ર સ્વાદુ ભોજન વડે એને જમાડવા, અને વક્તાને પ્રતિદિન, કારણ કે કંઠ બોલવાનું છે એને, તો કંઠની તંદુરસ્તી માટે, સ્વરની શુદ્ધિ માટે ગાળેલું સાકર નાખીને ઉકાળેલું ગાયનું દૂધ એ વક્તાને આપવું. અને વળી કથા ચાલતી હોય તો કથાની અંદર એક ખંડ પૂરો થાય, એક પર્વ પૂરો થાય, એક અંશ પૂરો થાય, કે સંહિતા પૂરી થાય, કે કાંડ પૂરો થાય, ત્યારે વચ્ચે વચ્ચે એ
કોઈ ઉત્સવ દરમિયાન પણ વચ્ચે કોઈ વ્રતનો દિવસ આવે, પર્વનો દિવસ આવે, તો એ સમયે વિશેષપણે વક્તાનું પૂજન કરવાનું અને શક્તિ પ્રમાણે દક્ષિણા આપવી. દક્ષિણા, હવે પુરાણ કથાની જ્યારે સમાપ્તિ થાય ત્યારે પણ શ્રોતાઓએ પોતાની શક્તિ અનુસાર એ દક્ષિણા આપવી, અને એમાં સુવર્ણની પણ દક્ષિણા આપીને પૂજા કરી શકાય. વક્તાની દક્ષિણામાં રૂપા એટલે કે ચાંદીની કોઈ મોરો હોય, એનાથી નીચે ઉતરી તો તાંબાની મુદ્રા હોય, એનાથી આગળ વધીએ તો ઉત્તમ કોઈ વસ્ત્ર હોય, અન્ન કે વાન પણ પોતાની શક્તિ પ્રમાણે આપી શકાય. બીજું કે દરિદ્ર શ્રોતા હોય, ગરીબાઈ હોય, તો શું, તો કે રસોઈ પકાવવા માટે કાષ્ટ અર્પણ કરી શકાય. ગરીબ છે, કદાચ પૈસાથી નથી કરી શકતો, તો રસ્તામાં કે ક્યાંકથી રજા લઈ ભેગું કરેલું સૂકું કાષ્ટ હોય ને, એ પણ આપી શકાય. બીજું તો કે શાસ્ત્રકારો કેવું પણ ટૂંકમાં સમર્પણ ભાવ બતાવે છે. આ સમર્પણ ભાવમાં વસ્તુની નાનપ મોટપ નથી હોતી, વસ્તુની નાનપ મોટપ નથી, પણ એ વસ્તુ દ્વારા સમર્પણ ભાવ ચોક્કસ રજૂ થતો હોય, અને જે સમર્પણ હોય તે વસ્તુ ગૌણ હોય. જેમ સંપ્રદાયનો ઇતિહાસ, સ્વામિનારાયણ ભગવાન ગઢપુરનું મંદિર ચાલતું હોય, અને ચાલતા મંદિરમાં એક દુબળી, એક ગરીબ બ્રાહ્મણ આવે, અને એના શરીર ઉપર એના ફાટેલા તૂટલા વસ્ત્રો હોય, મસ્તક ઉપર પાઘડી વારી હોય ને, પાઘડી એમાં 13 તો ગાંઠો મારી હોય, અને એક એક ગાંઠ ભિક્ષાવૃત્તિ કરતા કરતા એ રૂપિયો, અડધો રૂપિયો ભેગો થયો હોય, અને એ એક એક ગાંઠ ખોલતા ખોલતા એ રૂપિયા કરતા કરતા 13 રૂપિયા થયા, અને મહારાજના ચરણમાં મૂક્યા. એ ગરીબે મહારાજે કીધું કે ભૂદેવ, આ રૂપિયા તમે રાખો, તમારા માટે વસ્ત્ર લેજો, તમે જમજો, અહીંયા તો મળી જશે, બીજું તમારા માટે રાખો. ત્યારે ભૂદેવ એમ બોલ્યા કે આ દેહ તો આમે નાશવંત છે, પડી જાય એમાં ક્યાં વાંધો છે, પણ આ 13 રૂપિયા લેખે લાગી જશે. અને મહારાજ હસતા હસતા 13 રૂપિયા લીધા, અને એમ બોલ્યા કે ગોપીનાથજી મહારાજના શિખર ચડી ગયા, હવે કળશ ચડી ગયા. શું 13 રૂપિયામાં કળશનું કામ, એ મંદિરના બાંધકામ પૂરું થાય? ન થાય. પણ એની જે સમર્પણ ભાવ છે, આંકડો 13નો કે 15નો મેળ નથી, કે 5,000નો મેળ નથી, પણ એની જે સમર્પણ ભાવ છે ને, એની કિંમત છે. જેમ મહારાજ એ જુનાગઢની અંદર ચાલતી સવારીની વચ્ચે એક ગરીબ માણસ કાકડી છોકરો લઈ આવેલો, પણ ખેતરેથી લીધી ને ત્યારથી એના મનમાં એમ હતું કે સ્વામિનારાયણ ભગવાનને આપીશ. રસ્તા આવતા કેટલી વાર ભૂખ લાગી, વળી એમ થાય કે એને તો ઘણું મળતું હોય, આપણે હવે આપણી કાકડી ક્યાં દીઠામાં આવે, એને ચાલને ખાઈ જાઉં, ચાલને ખાઈ જાઉં વિચાર આવે. પણ એક કાકડી ખાઈ જાઉં આવો વિચાર આવે. એવો જ પ્રસંગ એક ચીભડાનો પણ છે. ખાઈ જાઉં વિચાર આવે, પણ એ વિચારને વળી એમ થાય કે ના વાંધો નહીં, એને દઈશ, ભગવાનને દઈશ ભેટમાં. અને આવી રીતે એ ચીભડું મૂકે, અને સ્વામિનારાયણ ભગવાન એમ કે એનું મુક્તાનંદ સ્વામીની હારે કલ્યાણ. બધાને એમ થયું કે મહારાજ તમારે ભેગા ને ભેગા રહી રાત દિવસ આટલા બધા કઠિન વ્રત તપ કરીએ, અને જે મુક્તાનંદ સ્વામીની હારે કલ્યાણ નહીં, ને તમે આમ હમસતા મુક્તાનંદ સ્વામીની સાથે કલ્યાણ. મહારાજ કે મન જીતીને આવ્યો છે, મન જીતીને આવ્યો છે ને, એનો પુરસ્કાર છે. એ પોતાની જાત સાથે લડાઈ લેતા અહીંયા આવ્યો છે, એનો પુરસ્કાર છે આ. એટલે વસ્તુ તો એક માધ્યમ છે, ઇન્ડિકેટર છે પ્રસ્તુતિ માટેનું. એટલે વસ્તુની કિંમત નથી હોતી, અને જે વસ્તુમાં જુએ છે ને, એ માણસ ક્યારે એ બુદ્ધિવાળો, એ બુદ્ધિના ઘોડા દોડાવતો, એ ક્યારે પ્રેમી ન હોઈ શકે, એ ક્યારે સહૃદય ન હોઈ શકે. જેની દ્રષ્ટિ વસ્તુના પદાર્થની કિંમતમાં હોય, એ ક્યારે સહૃદય ન હોઈ શકે.
એટલે મહારાજ કહે છે કે ગરીબ માણસ હોય એને ભોજન પકાવવા માટે બળતન કાષ્ટ અર્પણ કરે, અથવા તો એ કાષ્ટ અર્પણ કરવાની પણ સ્થિતિ ન હોય તો કે રસ્તામાં કે ક્યાંક માટી તો લઈ શકે ને. તો એ માટી જૂના જમાનામાં માટીથી હાથ શુદ્ધ થાય, દિશાએ ગયા પછી માટીથી વાસણો ધોવાય, તો એવી માટી લઈને પણ આપવાની વાસણ શુદ્ધિ માટે. પણ ખાલી હાથે કે વક્તાનું પૂજન સિવાય કંઈ આપ્યા વિના કથા સંભળાય નહીં. સમર્પણ ભાવ રજૂ કર્યો છે. તો મહારાજ કે આવી રીતે વક્તાની વસ્ત્ર આભૂષણોથી પૂજા કર્યા પછી કથા પૂર્ણ થાય એટલે વક્તાને એ શણગારેલા વાહન ઉપર બેસાડી અને ગીત વાજિંત્રો ગાતા ગાતા ગામની ભાગોળ સુધી કે એના ઘર સુધી વડાવવા જાવ. તો મહારાજ કે આજે મેં તમને કથાનો વિધિ કહ્યો એ કેવળ ભાગવત નહીં, તમામ પુરાણો હોય કે ઉપપુરાણો હોય એ બધી કથા શ્રવણ માટે સામાન્યપણે લાગુ પડે છે. અને આ પ્રમાણે જો કથાનું શ્રવણ કરે તો એને સંપૂર્ણ ફળની પ્રાપ્તિ થાય, એમાં કાંઈ સંશય નથી. હવે આ જે વિધિ કહ્યો મહારાજ કહે છે કે આ પ્રમાણે જો કથા સાંભળે છે તો એને શાસ્ત્રમાં, એટલા માટે આ જ પ્રસંગને જોઈએ તો એ જ ભાગવતની કથા હતી. બરાબર, ધુંધુકારી વાંસમાં બેસી 7 ગાંઠવાળા વાંસમાં બેસીને ભાગવતની કથા સાંભળી. અન્ય શ્રોતાઓ હતા, ગોકર્ણ મહારાજ કથા કરતા હતા, નહીં બધા સામે પલોઠી વાળીને બેઠા હતા બધા. પણ ધુંધુકારી પૂર્ણ મુમુક્ષુતા સાથે, સમર્પણ ભાવ સાથે એ કાળ માયાના ચક્રમાંથી છૂટવા માટે એ ગોકર્ણ મહારાજના મુખમાંથી નીકળતા એક એક શબ્દને ઝીલતા હતા. તો પરિણામ એ આવ્યું કે જેવી કથા પૂર્ણ થઈ એટલે તરત જ ધુંધુકારી 7મા દિવસે તો મુક્ત બની ચૂક્યા હતા. પહેલા દિવસે પ્રેત હતા, દુર્ગતિને પામેલા હતા, અને 7મા દિવસે તો એ મુક્ત બની ચૂક્યા હતા. 7 દિવસમાં તો આટલું ગજબનું પરિવર્તન આવ્યું હતું. દુનિયાના મોટિવેશનલ સેમિનાર ઘણા કહેતા હોય, પણ શાસ્ત્રોથી મોટું કોઈ મોટિવેશનલ નથી. 7 દિવસમાં એક ભટકતા જીવને રાજા બનાવી દીધો. 7 દિવસમાં આટલું ચેલેન્જ કોઈ નથી આપતું. સુખદેવજી મહારાજે આપ્યું પરીક્ષિતને કે મોક્ષ માટે તો ઘડી અર્ધ ઘડીએ પર્યાપ્ત છે, તમારી પાસે તો 7 દિવસ છે. 7 દિવસ છે તમારી પાસે, ઘણું છે. તો મારે જે કહેવાનું છે એ કે કથા સાંભળવા માટે તો ત્યાં બધાય હતા, પણ 7 દિવસ પૂરા થયા ને એટલે ભગવાનના પાર્ષદો ભગવાનના વિમાનો લેવા માટે આવ્યા, ધૂંધું કરી લઈને ચાલ્યા. બધાએ કીધું ભાઈ કથા તો અમે સાંભળી છે, અમને કેમ નહીં? આ તો પક્ષપાત કહેવાય ને, એકને ઘી કેળા ને એકને કાંઈ નહીં, કોરા કડાકા. તો આવું શું કામ? કથા આપણે સાંભળીએ છીએ પણ યથાર્થ ફળની પ્રાપ્તિ કેમ નથી થતી? તો એના પાછળનું મહારાજ કે વિધિ પ્રમાણે જો કથા સાંભળવામાં આવે તો એ ઈચ્છિત ફળ સિદ્ધિની પ્રાપ્તિ થાય. પણ આપણી પાત્રતામાં કસર હોય તો પછી સાંભળીએ તો એ જ છે. જેમ એક વ્યક્તિ હોય અને એનું શરીર પૂર્ણ સશક્ત હોય અને એનો જઠરાગ્નિ પણ પૂર્ણપણે પ્રદીપ્ત હોય, અને એ વ્યક્તિને દૂધપાક પીરસાયો હોય તો એ દૂધપાકને સારી પેઠે પચાવી જાણે, અને બીજી વ્યક્તિ હોય જઠરાગ્નિ મંદ હોય ને માંદલો હોય અને દૂધપાક પીવે તો એના માટે દૂધપાક શરીરમાં તંદુરસ્તી લાવવાની જગ્યાએ માંદો પડી જાય, ઘણી વખત પચે નહીં, કબજિયાત થઈ જાય. ગુણકારી હોવા છતાં પણ ગુણકારી ફળદાયી નીવડ્યું નહીં. એમ ભાગવતાદિક શાસ્ત્રો ગુણકારી છે, પણ જો વિધિપૂર્વક એનું શ્રવણ કરવામાં ના આવે તો એની અસરથી આપણે વંચિત રહેતા હોઈએ. એટલા માટે દુનિયામાં ઘણા માણસો કહેતા હોય કથાથી શું લાભ થાય, પણ માણસ કોઈ પોતાનો દોષ કે મારે કેવી રીતે કથા સાંભળવી છે એવી રીતે મેં કથા સાંભળી છે કે મને લાભ થાય. મને લાભ થાય
જેમ કોઈ ડોક્ટર પાસે જઈએ, ડોક્ટર એના પૂર્ણ પ્રયાસ અને 100% શત પ્રતિશત એને અને થાય જ એમ હતું, બધું બરાબર હતું, પણ જે પેશન્ટ તરફથી સાવધાની રાખવાની હોય એ સાવધાની ન રાખે અને પેશન્ટને સારું ન થાય તો ગુનેગાર ડોક્ટર નથી, વાસ્તવમાં પેશન્ટ છે. પણ પેશન્ટ શું કે સાહેબની દવા ને ઓપરેશનને કંઈ લાભ નથી અમને, બરાબર, સાહેબની દવાની કંઈ અસર નથી. તો આપણે કથા સાંભળીએ છીએ પણ કથાની યથાર્થ અસર નથી અનુભવાતી. એનું એક કારણ શ્રોતા પોતે હોય છે અને બીજું કારણ ઘણી વખત વક્તા તરફથી પણ હોય છે. તો મહારાજ કહે છે એ કથા આવી રીતે જો સાંભળે તો એને યથાર્થ ફળની પ્રાપ્તિ થાય. હવે વળી પાછું મહારાજ કીધું એમાંય ભાગવતની કથા. મહારાજ કે અરે અન્ય પુરાણો કરતા ભાગવતનું વિશેષ મહત્વ છે. એમાંય વળી ભાગવત આદિક મહાપુરાણનું વિધિપૂર્વક શ્રવણ હોય કે 108 પારાયણ ના લક્ષણ વાળું પુરસ્ચરણ હોય. 108 પારાયણ વાળું પુરસ્ચરણ છે કે ગ્રંથનું દાન. આ બધી જો ક્રિયામાંથી કોઈ કરે, આ કોઈ કામ કરે, કાર્ય કરે તો મહારાજ કે ઈ અવિનાશી સુખની પ્રાપ્તિ થાય. આલોક અને પરલોક એનું બધું સુધરી જાય. અને આવી રીતે જ્યારે સભાની અંદર મહારાજે વાત કરીને એટલે સભામાં બેઠેલા શ્રોતાઓ હતા ને બધા ભક્તો મહારાજને કે મહારાજ હજી થોડુંક એક ભાગવતનું ને બધી વાત જે તમે કરી હજી થોડું વિશેષ જાણવાની ઈચ્છા છે વળી આગળ. અને મહારાજે હવે આગળ વિશેષ વાત કરે છે, આપણે આવતીકાલના સત્રમાં સાંભળશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય.